ग्रंथ करन को कान, जाते मिले समाज सब, पावे निज पद रंग। आत्म रूप अनुपमय अद्भुत, याहिन खे भव सिंधु तरो, आत्म रूप। આ શ્રી મોક્ષમાર્ગ પ્રકાશક ગ્રંથ છે. પ્રથમ અધિકારના આધાર ઉપર આપણે અર્યંતાદિકથી પ્રયોજનની સિદ્ધિ ટોપિક પર આપણે ચર્ચા કરી રહ્યા છીએ. હવે અહીંયા જે પ્રયોજનની સિદ્ધિ કરવાની છે એ પ્રયોજન શું છે? તો કે વિતરાગ વિજ્ઞાનતાની સિદ્ધિ કરવાની છે, પ્રાપ્તિ કરવાની છે, ઉપલબ્ધિ કરવાની છે. કુલ મળીને આપણું પ્રયોજન વિતરાગ વિજ્ઞાનતાને પ્રાપ્ત થવું એમ છે. હવે વિતરાગ વિજ્ઞાનતાને પ્રાપ્ત શું કામ થવું છે? એ પ્રયોજનની સિદ્ધિ શું કામ કરવી છે? કેમ કે વિતરાગ વિજ્ઞાનતાનું ફળ મુક્તિ છે, સુખ છે, એક મોક્ષ છે. વિતરાગ વિજ્ઞાનતા શું છે? તો વિતરાગ વિજ્ઞાનતા મોક્ષ માર્ગ છે, નિશ્ચય મોક્ષ માર્ગ છે, નિશ્ચય રત્નત્રય છે, નિશ્ચય સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્રની એકતા છે. એ પ્રકારથી નિશ્ચય રત્નત્રય કહો, વિતરાગ વિજ્ઞાનતા કહો, નિર્વિકલ્પ દશા કહો, શુદ્ધોપયોગ કહો, વિતરાગતા કહો, સાંભળો તો એ વિતરાગતા જે છે એ શુદ્ધ પરિણામ છે. આપણું પ્રયોજન વિતરાગ થવું છે. કેમ કે વિતરાગ થયા વગર સુખની પ્રાપ્તિ અસંભવ છે. હવે એ પ્રયોજનની સિદ્ધિ અર્યંતાદિક વડે થાય છે તે કેવી રીતે એનો વિચાર આપણે કરી રહ્યા છીએ. સાંભળો, અહીંયા એનો આપણે વિચાર અહીંયા કરી રહ્યા છીએ. સાંભળજો બરાબર. હવે એમાં પંડિતજી આપણને આ ટોપિકનો વિચાર કરવા માટે સૌપ્રથમ એમને આત્માના 3 પરિણામો સાથે, વાસ્તવમાં 3 પરિણામોની ચર્ચા કરી છે. હવે એ 3 પરિણામોની ચર્ચા આપણે ગયા વખતે વિશેષ કરી હતી, પરંતુ આપણા તરફથી રતિભાઈ સાહેબનો પણ મેસેજ હતો, પ્રફુલભાઈ તરફથી, કે એની ચર્ચા થોડીક ફરીથી કરવી જરૂરી છે. તો એ કયા 3 પરિણામ છે? સંકલેશ, વિશુદ્ધ અને શુદ્ધ. તો આજે સૌપ્રથમ પરિણામોની ચર્ચા કરી. એ પરિણામને જીવના સુખ દુઃખ સાથે સંબંધ છે. એટલે પહેલા ચરણમાં એ પરિણામનો પરિચય કરાવે છે કે જેનાથી દુઃખ થાય છે એ પરિણામનો, તથા એનો અભાવ કરવાથી સુખ થાય છે. તો કયા પરિણામને પ્રગટ કરવાથી સુખ થાય છે એ પરિણામ. એ પ્રકારથી અહીંયા એની ચર્ચા કરવામાં આવી છે. એ પ્રયોજનથી ટૂંકમાં પરિણામનો પરિચય કરાવવા પાછળનો એ ઉદ્દેશ છે કે જે દુઃખ માટેના જે પરિણામ છે, દુઃખના જે કારણરૂપ પરિણામ છે, એનો અભાવ કરવો છે, અને સુખના જે કારણરૂપ પરિણામ છે એના પ્રગટ કરવા છે. એ મૂળ પ્રયોજન છે. તો અહીંયા 3 પરિણામ કહ્યા જીવના, એ સંકલેશ, વિશુદ્ધ અને શુદ્ધ. એમાં પહેલા મૂળમાં આપણે વાંચીએ છીએ, પછી આપણે ચર્ચા ફરીથી થોડીક કરીશું. અને એમાં સંકલેશ, વિશુદ્ધ અને સંકલેશ પરિણામમાં શું લેવું, વિશુદ્ધ પરિણામમાં શું લેવું, શુદ્ધ પરિણામ શું છે, એની મૌલિક ચર્ચા પણ આપણે અહીંયા કરીશું. હવે એમાં એમ કહે છે કે સંકલેશ પરિણામ, વિશુદ્ધ અને શુદ્ધ, એમાં તીવ્ર કસાયરૂપ સંકલેશ છે. એક એક વસ્તુ સમજો. મૂળમાં તીવ્ર કસાયરૂપ જે પરિણામ છે એ સંકલેશ છે, મંદ કસાયરૂપ છે વિશુદ્ધ છે, અને કસાય રહિત શુદ્ધ પરિણામ છે. હવે ફરીથી સંકલેશ પરિણામને પરિભાષા કરતા આ તો સંકલેશ પરિણામનું લક્ષણ બતાવ્યું કે સંકલેશ પરિણામ તીવ્ર કસાયરૂપ છે.
હવે એનું ફરીથી વિશેષ પરિભાષા કરે છે કે જે કષાયરૂપ તીવ્ર કષાયરૂપ જે સંશ્લેષ પરિણામ છે એ કેવા છે, તો કે જ્ઞાનાવરણાદિ ઘાતી કર્મનો તો સંશ્લેષ પરિણામ વડે તીવ્ર બંધ થાય છે, કે એ જે તીવ્ર કષાયરૂપ પરિણામ છે એ સંશ્લેષ પરિણામ છે, જેના વડે વિતરાગ વિજ્ઞાનનો ઘાત થાય, એના કારણ જે જ્ઞાનાવરણાદિ કર્મ છે એનો બંધ વિશેષ થાય છે. પૂરું સમજજો. પહેલા અહીંયા મૂળ જે અહીંયા આપી છે પરિભાષા કે સંશ્લેષ પરિણામ કોને કહે છે? તીવ્ર કષાયરૂપ સંશ્લેષ પરિણામ. બરાબર. કેવા છે સંશ્લેષ પરિણામ? પ્રફુલભાઈ બરાબર વિષયને સમજજો. હે ને? હરેશભાઈ છે જગ્યા પર? તો અહીંયા તીવ્ર કષાયરૂપ જે છે સંશ્લેષ પરિણામ છે. કેવા છે પરિણામ? કે વિતરાગ વિજ્ઞાન જે સ્વભાવ છે, વિતરાગ વિજ્ઞાન જે સુખનું કારણ છે, વિતરાગ વિજ્ઞાન જે આપણે પ્રગટ કરવા રૂપ ઉપાધિ છે, એના ઘાતક, એને ઘાતના જે કારણરૂપ, એના ઘાતમાં જે નિમિત્ત કારણરૂપ જે જ્ઞાનાવરણાદિ મોહની આદિ કર્મ છે, એ કર્મ એનું ફળ છે, એ કર્મને બંધ કરવા વાળા પરિણામ છે. ટૂંકમાં સંશ્લેષ પરિણામ હે છે એ છોડવા યોગ્ય છે, એ ત્યાગવા યોગ્ય છે. કેમ કે એ દુઃખના કારણ વિતરાગ વિજ્ઞાનના ઘાતક એવા કર્મનો બંધ કરાવે છે. આ એની આખી પરિભાષા છે. બરાબર છે. તો પેલા થોડુંક સંશ્લેષ પરિણામ વિશે આપણે ઓર વિચાર કરીએ છીએ કે સંશ્લેષ પરિણામ કોને કહે છે. તો એક સામાન્ય કહીએ તો પાપ રૂપ છે એ સંશ્લેષ પરિણામ. સાંભળજો, એને લઈ જાઓ તમે. કે જે સંશ્લેષ પરિણામ છે એ પાપ રૂપ છે. સાંભળજો બરાબર, અહીંયા ધ્યાન આપો. હા, હવે એ જે પાપ પરિણામ જે છે એ તીવ્ર કષાય રૂપ જે છે, તો એ સંશ્લેષતા શું છે? અને એ જે સંશ્લેષ પરિણામ અહીંયા જે 3 પરિણામ કહે છે, એમાં 2 પરિણામ પર વિશેષ ચર્ચા કરીશું કે જે આપણે છોડવાના છે. સંશ્લેષ અને વિશુદ્ધ. બરાબર છે. અને શું શું એની ક્યાંક શું શું એનો રોલ છે એની પણ આપણે ચર્ચા કરીશું. તો જે સંશ્લેષ પરિણામ જે જીવને સૂઝ જ ન પડે, જે તીવ્ર કષાય રૂપ જે પરિણામ છે, તો તીવ્ર કષાય રૂપ પરિણામ એ તો પરિણામનો પરિચય છે. પણ કયા પરિણામ છે? પરિણામમાં એમાં કયા પરિણામ લેવા? મોટેરસી એને એ રીતે વિસ્તાર કરે છે કે જે પાંચેન્દ્રિયના ભોગરૂપ પરિણામ છે, જે પાપરૂપ પરિણામ છે, કમાવા ધમાવાના પરિણામ છે, ગ્રસ્ત જીવનમાં થવાવાળા ખાવા પીવાના વેપાર વ્યવહારના જે પરિણામ છે, આ બધા સંશ્લેષ પરિણામ છે, આ બધા પાપ પરિણામ છે. બરાબર છે. તો આ પાપ પરિણામની સંશ્લેષતા વિશે જ રહે છે. કેમ કે એ જીવ એ પરિણામોને ઉપાધિ બુદ્ધિપૂર્વક કરે છે, 1, કર્તવ્ય માનીને કરે છે, 2, અથવા જીવને એમ જ લાગે છે કે મારું જીવન અને આના માટે જ છે, આ બધી પૂર્તિ કરવા માટે જ છે. જે પણ 5 ઇન્દ્રિયોના વિષયોના જે ભોગ પ્રવૃત્તિ છે અથવા જે કષાયોમાં જે ડિમાન્ડ થાય છે, એની પૂર્તિ કરવા માટે જ, હે ને, એ શુભાશુભ ભાવોની પૂર્તિ કરવા માટે જ મારું જીવન છે. અને એને એ સહજ લાગે છે. જે પણ કોઈ ઈચ્છાઓ થઈ એની પૂર્તિ કરવી, એમાં શું ખોટું છે? તો કહે છે કે એમાં સંશ્લેષતા છે. કેમ સંશ્લેષતા છે? કેમ કે જો એમાં જે સંશ્લેષતાનું કારણ શું છે કે એની અંદર સમાધાન નથી. એની અંદર જે સમસ્યાઓ છે, એની અંદર આપદાઓ છે, એ આપદાઓનું સમાધાન જે રીતે પૂર્તિ કરીને કરવા માગે છે એ રીતે સંભવ નથી. એટલે હંમેશા સંશ્લેષતા રહે છે, હંમેશા એને વિચલિતતા રહે છે, હંમેશા એ ચલિત રહે છે. એ સંશ્લેષતા છે. ચલાયમાન રહેવું. હંમેશા અત્યારની ભાષામાં આપણે કહીએ તો હર વ્યક્તિ ડિપ્રેશનમાં છે. હર વ્યક્તિ ડિપ્રેશન, હે ને, આ કરવું છે, તે કરવું છે, ચાહે ક્ષેત્ર ગમે તે હોય, ચાહે ધર્મ ક્ષેત્ર હોય કે ચાહે કર્મ ક્ષેત્ર હોય. મારે આ કરવું છે, મારે આ વ્યવસ્થા કરવી છે, મારે આ પૂરું કરવું છે. તો આ જે એમાં જે પાપરૂપ પરિણામને અહીંયા મુખ્ય કરીને કહ્યું છે, એમાં આર્ધ રૌદ્ર ધ્યાન રહ્યા કરે છે. બરાબર છે. તો એમાં સંશ્લેષતા રહે છે. તો એ સંશ્લેષતા
મૂળ મોહરાગ દ્વેષના કારણે રહે છે. અને મોહરાગ દ્વેષનું કારણ કોણ છે? તો કે અજ્ઞાન. ખ્યાલ આવ્યો? જો જ્ઞાન, જે જ્ઞાન સાધન છે અને શ્રદ્ધા અને ચારિત્ર સાધ્ય છે, અને અજ્ઞાન દુઃખી થવાનું સાધન છે. અને એમાં લખ્યું છે, નિમિત્ત ઉપાદાનની ચિઠ્ઠી કદાચ તમે વાંચી હોય, મોક્ષવાર પ્રકાશકમાં છેલ્લે છે, એમાં ચોભંગી પર ચર્ચા કરી છે. તો જે ઉપાદાન રૂપમાંથી જે લીધું છે ચારિત્ર અને નિમિત્તમાં લીધું છે જ્ઞાન. હવે જ્ઞાનમાં બે ભેદ કર્યા છે ચોભંગી બનાવવા માટે, એક અજાણ રૂપ જ્ઞાન અને એક જાણ રૂપ જ્ઞાન. અને ચારિત્રના બે ભેદ કર્યા છે, સંકલેશ રૂપ ચારિત્ર અને વિશુદ્ધ રૂપ ચારિત્ર. બરાબર છે? હવે અહીંયા જે અજાણ રૂપ જ્ઞાન એ જ્ઞાનની અશુદ્ધતા છે, અને જાણ રૂપ જ્ઞાન એ જ્ઞાનની શુદ્ધતા છે. તો જે અહીંયા ત્રણ પરિણામ કહ્યા એમાં જ્ઞાનનો બહુ મોટો રોલ છે, જ્ઞાનનો બહુ મોટો આધાર છે. તો જે સંકલેશ પરિણામમાં કોણ કારણ છે? તો એ મોહરાગદ્વેષ થવાનું શું કારણ છે? તો કે અજાણ રૂપ જ્ઞાન. તો જે નીચલી અવસ્થાઓ છે, જે નિગોદની અવસ્થા છે, તો નિગોદથી લઈને અસંગી પંચેન્દ્રિય સુધીના જે જીવો છે એને અજાણ રૂપ જ્ઞાન છે. હવે સમજો, થોડોક વિષય હું ઓર એડ ઓન કરું છું, બહુ મજા આવશે, કે અજાણ રૂપ જ્ઞાનના બી ત્રણ પ્રકાર છે, કે જેને લઈને જીવ પાપમાં પડ્યો રહે છે, જેના નિમિત્તથી, જેના કારણથી જીવ એક તીવ્ર કષાયમાં રહે છે, અને એમાં સંકલેશતાને પાપ થાય છે, સંકલેશતાને પ્રાપ્ત થાય છે. સંકલેશતાને પ્રાપ્ત થવું એનો અર્થ એ છે કે એ સંકલેશતા એ છે કે એમાં વિચલિતતા રહે છે. સમજો આખી વાત. એમાં એ પોતે એમાં સમાધાન જ નથી મળતું. જે બી કાંઈ કરે છે એમાં એને સુકૂન જ મળતું નથી. કદાચ આભાસરૂપ સુકૂન હોઈ શકે, પરંતુ આભાસ હોવાના કારણે અંતે તો એની એ સંબંધી પ્રયાસ, એ સંબંધી પ્રયત્ન, એ સંબંધી કશાયોની પૂર્તિ કરવાનું જે જીવન રહીને પોતાને રાગી કરે છે, પોતાને દુઃખી કરે છે, એનું દુઃખી થવું નિશ્ચિત છે. આખો ખ્યાલ આવે છે પ્રફુલભાઈ? થોડો ખ્યાલ આવે છે હે ને? સંભળાય છે મારી વસ્તુ? મારો અવાજ સંભળાય છે? હા, હું સંકલેશ પરિણામ વિશે થોડોક વિસ્તાર કરી રહ્યો છું, કેમ કે તમારા વોટ્સઅપ પર ખાસ હતું કે સંકલેશ પરિણામ અને વિશુદ્ધ પરિણામ વિશે વિસ્તાર કરજો. તો સંકલેશ પરિણામ જ્યાં સુધી આપણને આપણું દુઃખનું કારણ નહીં સમજાય ત્યાં સુધી એના ભાવનો ઉપાય નહીં કરીએ. દુઃખનું કારણ સમજાય તો એના ભાવનો ઉપાય, એને વિચાર આવે કે હવે બતાવો કે આના ભાવનો ઉપાય શું છે. એટલે અહીંયા કહે છે કે જે સંકલેશ પરિણામ, એટલે જ પંડિતજીએ પહેલાં સ્થાપના કરી. હું થોડુંક ફરીથી રિપીટ કરું છું. સંકલેશ પરિણામ માટે એમને એમ કહ્યું કે તીવ્ર કષાય રૂપ પરિણામ કે જે વિતરાગ વિજ્ઞાનના ઘાતક એવા જ્ઞાનાવેરણાદિ, મોહનીય આદિ કર્મનો બંધ કરાવવા વાળા પરિણામ છે. ટૂંકમાં સ્વભાવનો ઘાત કરાવવામાં કારણભૂત છે. સ્વભાવને પ્રગટ ન થવા દેવામાં, સ્વભાવની ઓળખાણથી દૂર રખાવામાં, અને જ્યાં સુધી સ્વભાવ પરિચયમાં ન આવે, જ્યાં સુધી પોતાનો પરિચય ના થાય, જ્યાં સુધી જ્ઞાન સ્વભાવી ભગવાન આત્માનો ખ્યાલ ન આવે, જ્યાં સુધી પોતાની અસ્થિ, પોતાની હસ્તી, પોતાનું સત સ્વરૂપ, પોતાનું ઉત્પાદિત દ્રવ્ય યુક્ત સત એનો પરિચય ન થાય, જ્યાં સુધી પોતાની જે ગુણ પર્યાયવત દ્રવ્યમ, જ્યાં પોતે ગુણ પર્યાયને પહોંચે છે, ગુણ પર્યાયની બહાર મારું કશું જ નથી, મારા દ્રવ્ય ક્ષેત્ર કાલ ભાવની બહાર હું નથી, કોઈ બી દ્રવ્ય બીજાના દ્રવ્ય ક્ષેત્ર કાલ ભાવમાં ક્યારેય ન મળે, આ રીતે વસ્તુનું સ્વરૂપ જ્યાં સુધી ખબર નહીં હોય અને ત્યાં સુધી એને વાસ્તવમાં એ જે અજાણ રૂપ જ્ઞાન છે ને, આ તો એ પ્રમાણે એ દુઃખી થશે. અહીંયા એમ કહે છે ત્યાં સુધી એ પોતાના સ્વભાવને જ્યાં સુધી પ્રગટ કરવાનો પુરુષાર્થ નહીં કરે, અથવા એના માટે વિતરાગ વિજ્ઞાન ઉપાય છે, તો સમ્યક દર્શન ઉપાય છે, સમ્યક જ્ઞાન ઉપાય છે, સમ્યક ચારિત્ર ઉપાય છે, એના ઘાત કરવા વાળા કર્મોને આમંત્રિત કરે છે.
એનો જ બંધ કરે એવી પ્રવૃત્તિ કરે છે. એવી પ્રવૃત્તિ એટલે તીવ્ર કષાયરૂપ સંશ્લેષ પરિણામ. પહેલા નંબરનું પરિણામ અહીંયા સંશ્લેષ કહ્યું છે. સંશ્લેષ પરિણામની ચર્ચા આપણે કરી રહ્યા છીએ. સંશ્લેષ પરિણામનો પરિચય કરાવતા પંડિતજી એમ કહે છે કે સંશ્લેષ પરિણામ એટલે તીવ્ર કષાયરૂપ સંશ્લેષ પરિણામ. એમને સ્પષ્ટ લખ્યું છે કે તીવ્ર કષાયરૂપ સંશ્લેષ છે. અને એ જે સંશ્લેષ પરિણામ શું નુકસાન કરે છે કે જીવને જે વિતરાગ વિજ્ઞાનતા એ પ્રયોજન છે કે જેનાથી સુખની પ્રાપ્તિ થાય છે, જેનાથી સંસારનો અભાવ થાય છે, જેનાથી મુક્તિ મળે છે, એ જે મુક્તિનું સાક્ષાત કારણ છે, જે મોક્ષ માર્ગ છે, એ મોક્ષ માર્ગમાં પ્રવેશ ન થવા દેવામાં, એ મોક્ષ માર્ગને પ્રગટ ન કરવા દેવામાં કારણભૂત જે કર્મ છે એવા જે મોહનીય કર્મ આદિની સ્થિતિ અનુભાગ વિશેષ રૂપથી બંધ કરાવવામાં આ પરિણામ કારણ છે. ખ્યાલ આવ્યો? તો એવા સંશ્લેષ પરિણામ એટલે શું? તો એક કહ્યું તીવ્ર કષાયરૂપ. તો તીવ્ર કષાયરૂપમાં શું લેવું? તો આપણે એમાં એ લીધું કે જે પણ કોઈ આ જે પાપ પરિણામ છે, ભોગાદિના પરિણામ છે, ખાવા પીવાના પરિણામ છે, વેપારના પરિણામ છે, ગ્રસ્ત જીવનમાં થવાવાળા જે પણ કોઈ પરિણામ છે હે ને, એ બધા જ પરિણામો જે છે પાપ પરિણામ, એ બધા સંશ્લેષ પરિણામ કહેવાય છે. હવે કોઈ કહે કે સંશ્લેષ પરિણામ કેમ કહેવાય, સંશ્લેષતા થવાનું એમાં કારણ શું છે, એ પોઈન્ટ અત્યારે મેં નવો લીધો આજના પીરિયડમાં. સંશ્લેષ થવાનું કારણ શું છે? કેમ કે એમાં સમાધાન મળતું નથી. કેમ કે એમાં અજ્ઞાન હોવાના કારણે. તો કે એ જ્ઞાન, જે જ્ઞાન એનું છે એ અજાણ રૂપ છે. અજાણ રૂપ હોવાથી, એને અજાણ રૂપ એટલે જ્ઞાનની જે અશુદ્ધતા, જ્ઞાનમાં સ્પષ્ટતા નથી, જ્ઞાનમાં વિવેક નથી, જ્ઞાનમાં વેદ જ્ઞાન નથી, જ્ઞાન સાધનની યુટિલિટી ખોટી છે, જ્ઞાનની ઉપયોગિતા એને આવડતી નથી, જ્ઞાન સાધન દ્વારા જે કાર્ય એને કરવાનું છે તો એ જ્ઞાન સાધનનો મિસયુઝ કરે છે, ખોટો ઉપયોગ કરે છે. બરાબર છે? તો એમાં ત્યાં નિમિત્ત ઉપાદાન ચિઠ્ઠીમાં જે અજાણરૂપ જ્ઞાન લીધું, તો અજાણરૂપ જ્ઞાન, જો તમને આ સંશ્લેષતા મારે સમજાવી છે પહેલા, મને ખ્યાલ આવી ગયો કે તમને સંશ્લેષતા હજુ સમજાઈ નથી, આપણા ફોનના હિસાબે ખ્યાલ આવ્યો. તો કે સંશ્લેષતા એટલે એમ નથી કે આપણે સંશ્લેષતા એમ નહીં સમજ્યું કે બહારમાં કોઈ ઉછલકૂદ કરે છે કે બહારમાં જે, એમ નહીં. સંશ્લેષતા એટલે મૂંઝવણ, સંશ્લેષતા એટલે બેચેની, સંશ્લેષતા એટલે કે એને કોઈ માર્ગ ન મળવો. ખ્યાલ આવ્યો? તો તમે સૌથી વધારે સંશ્લેષ જીવ કોણ છે? તો સૌથી વધારે સંશ્લેષ જીવ એકેન્દ્રિય છે. એમ કહ્યું પંડિતજીએ કે નિગોદના જીવો છે સૌથી વધારે સંશ્લેષ પરિણામ વાળા જીવો છે. એને ત્યાં જે ભાવ કલંક, પ્રચુર ભાવ કલંક વાળા જીવો છે નિગોદના જીવો, એ સંશ્લેષતા ત્યાં વિશેષ છે. એકેન્દ્રિય ઝાડ આદિમાં સંશ્લેષતા વિશેષ છે. તમને એમ લાગે એમાં શું સંશ્લેષતા છે? સાંભળજો. ત્યાં એક છે કે ત્યાં એક તો અજાણ રૂપ જ્ઞાન નિમિત્તમાં, કે એની પાસે જ્ઞાનની એ લાયકાત જ નથી કે પોતાનો પરિચય કરી શકે. એક એની પાસે જ્ઞાનની એ લાયકાત નથી, અથવા એની પાસે એવી સેન્સ જ નથી કે એના ઉપર જે પણ કોઈ તકલીફો આવે છે તોડફોડની, એને કોઈ ઝાડ આદિ હોય તો કોઈ કાપે, કોઈ ચીરે, તો એમાં બચી શકે એવી જાતિની સેન્સ જ નથી. એકેન્દ્રિય જેટલું જ્ઞાન ઉઘાડ છે. એટલે જ્ઞાનમાં એવી લાયકાત જ નથી કે ત્યાં વિચારની તો વાત જ નથી, સ્વ પર ભેદ વિજ્ઞાનની તો વાત જ નથી. તો એ છે કારણ, નિમિત્ત કારણ. એક જ દ્રવ્યમાં બે ગુણ વચ્ચે, બે ગુણના કાર્યો વચ્ચે, બે ગુણના પરિણામો વચ્ચે કારણ કાર્ય સંબંધ, નિમિત્ત નૈમિત્તિક, કે અજાણરૂપ જ્ઞાન છે. તો ત્યાં જીવને એટલી મૂંઝવણ હોય છે, જેમ કે આપણે એમ સમજીએ કે કોઈ પંચેન્દ્રિય જીવ છે. સાંભળજો, તમને સમજાવું કે પંચેન્દ્રિય જીવ છે. હવે એને કાન કોઈ ખીલા ઠોકી દે, નાક કોઈ બંધ કરી દે, આંખ એને તોડી નાખે, તો એકલી સ્પર્શન ઇન્દ્રિય હોય તો એ કેટલી મૂંઝવણ અનુભવ કરે, એ કેટલું મતલબ કે બેચેની અનુભવ કરે. એની સંશ્લેષતા છે. કેમ કે એની પાસે સમાધાન નથી, એની પાસે એના દુઃખ વ્યક્ત કરવાનું પણ અવસર નથી. એ રીતે એકેન્દ્રિય જીવ પાસે દુઃખ વ્યક્ત કરવાની અવસર નથી. તો એટલા એના હવે ત્યાં શું પરિણામ છે હે ને? જો ત્યાં તો જે પરિણામ છે કેવલી ગમ્ય છે. હવે ત્યાં એને શું પરિણામ થતા હશે, નિગોદમાં શું પરિણામ થતા હશે? હવે ત્યાં બી હું બતાવીશ વિશુદ્ધિ ચારિત્રની ક્યાં ને કેવા લેવલની આવે છે, ઘણી બધી ચર્ચાઓ છે.
બહુ શાંતિથી આ વિષયને સમજવું જરૂરી છે. ખ્યાલ આવ્યો કે નહીં? તો અહીંયા કહે છે કે એટલી બધી સંકલિષ્ટતા છે કેમ કે એને કોઈ રસ્તો જ નથી મળતો. હવે આગળ વધો. આપણે તો આપણે સુધી આવવું છે ને. હવે માની લો કે અજાણરૂપ જ્ઞાન એક તો એ લેવલનું છે. એક બીજું અજાણરૂપ જ્ઞાન એ છે કે એ જે જ્ઞાન જે છે એ અપ્રયોજનભૂત તત્વમાં લગાવી દે છે કે જે સુખના કારણરૂપ પ્રયોજનભૂત તત્વ છે એમાં લગાવવાનો એને રસ જ નથી, એને સંબંધી રૂચતું જ નથી. અને અપ્રયોજનભૂત તત્વ એટલે આ બહારમાં ગુરુદેવસિંહ તો કહે ને કે આ બહારમાં વેપારનું, વકાલતનું, ડોક્ટરનું, આ જે શરીર સંબંધી જે હડ્ડીઓનું એ બધું કુજ્ઞાન એમ બોલે છે ગુરુદેવસિંહ એમના પ્રવચનમાં કહે છે. કુજ્ઞાન એટલે શું કે એ જ્ઞાન, એ જે સંબંધી જ્ઞાન કે જે પ્રયોજનભૂત નથી, સ્વપરના ભેદ વિજ્ઞાનમાં કોઈ કાર્યકારી નથી, આત્મહિતમાં એની કોઈ ઉપયોગિતા નથી. સમજ ખ્યાલ આવે? એ બધું પલલક્ષી જે જ્ઞાન છે એ બધું પ્રયોજનભૂત નથી. તો એ અહીંયા કહે છે કે જેને આખું જીવન 30-30, 40-40 વર્ષ તો જે લૌકિક અભ્યાસમાં કાઢે. ખ્યાલ આવ્યો કે નહીં? એટલે એની જે જ્ઞાન નામનું જે સાધન છે એ એને ભેદ જ્ઞાનમાં, આત્મજ્ઞાનમાં, પોતાની પહેચાનમાં લગાવવાની ઈચ્છા સુધી નથી. એટલે એને વિશુદ્ધિ જ નથી. ખ્યાલ આવે? એટલે એનો અર્થ કે જે પાપના સાધનોને, ભોગના સામગ્રીને એકઠી કરવામાં, એના માટે એને એ બધું મળે છે પુણ્યના ઉદયથી, પરંતુ એમાં જે ઉપયોગ એના પ્રયત્નરૂપ લગાવી દે છે. તો એ કહે છે કે એ અજાણરૂપ જ્ઞાન છે. તો એ અહીંયા કહે છે કે એ પૂર્વક, એટલે જ્ઞાનમાં કોઈ પણ પ્રકારની એ શુદ્ધિ નથી, એવી જાતિની કોઈ પણ પ્રકારની વિશુદ્ધિ નથી. એના જ્ઞાનમાં એટલી બધી મતલબ કે એનો ખોટો ઉપયોગ છે કે જેથી કરીને એના પરિણામો કેવા થાય છે. હવે સાંભળજો, એના પરિણામો કેવા થાય છે? અપ્રયોજનભૂત તત્વોમાં, અપ્રયોજનભૂત પદાર્થોની પાછળ એને મેળવવામાં, ઉપયોગ અને મળ્યા હોય તો સંયોગમાં મળ્યા હોય તો ટકાવવામાં, અથવા એને ફેરફાર પોતાની ઈચ્છાનુસાર કરાવવામાં. કેમ કે ન એને દ્રવ્ય ગુણ પર્યાયનો ખ્યાલ છે, ન એને કર્મબદ્ધનું ખ્યાલ છે, ન એને કર્મબદ્ધનો ખ્યાલ છે, ન એને કોઈ કશી જ ખબર નથી. જે પ્રયોજનભૂત સિદ્ધાંતો છે એ સંબંધી એને રુચિ પણ નથી. તો એ અજાણરૂપ જ્ઞાન કારણ છે. અને એને લઈને એ જે બહારના પદાર્થો સાથે એકત્વ, મમત્વ, કર્તૃત્વ, ભોક્તૃત્વ આદિ કરે છે. અને એ પ્રમાણે એના પરદ્રવ્યનું લક્ષ્ય કરી અને ગુલામીમાં સમય જવા દે છે. એની એક પ્રકારથી મોહની ગુલામીમાં એ જીવન વિતાવે છે અને પોતાને દુઃખી કરે છે. ત્યાં સંકલેશતા શું આવી? મારે તો સંકલેશતાનું ભાવભાષણ કરાવવું છે. એક જ ખાલી તમે મને પૂછ્યું કે સંકલેશતા શું છે, તેનું ભાવભાષણ કરાવવા માટે હું આ વિસ્તાર કરી રહ્યો છું. ખ્યાલ આવ્યો કે નહીં? તો કે સંકલેશતા ત્યાં શું થઈ કે એને એ બધું કરવા છતાં, સાંભળજો, સંકલેશ કેમ છે? છતાં વિચલિત રહે છે, ડિપ્રેશનમાં રહે છે, હાય હોયમાં રહે છે. કેમ કે એ પદાર્થ પોતાના અનુસાર પરિણમતું નથી અને એમાંથી કોઈ એનું કામ સધાતું નથી. એનાથી કોઈ એને સુકૂન મળવાનો ચાન્સ જ નથી. તો પણ એને રાહ જોવે છે, તો પણ એ સંબંધી એને એ તરફનો પ્રયાસ કરે છે, એની આશા રાખે છે, એની અપેક્ષા રાખે છે. એને લઈને એ એટલો દુઃખી થાય છે, એટલો મૂંઝવણમાં રહે છે. અને મૂંઝવણમાં રહેવાનું કારણ એ છે કે એ જે પ્રયાસ કરે છે, એ જે ઉપાય કરે છે, એ બધા ઉપાય અન્યથા છે, ખોટા છે, વ્યર્થ છે. અને એ રાગ આદિની, મોહ રાગ દ્વેષ આદિની પૂર્તિ મોહને લઈને, ખ્યાલ આવે ને, શું કરે છે? મોહને લઈને પરદ્રવ્યને પોતાના માનીને એ સંબંધી રાગ દ્વેષ કરે છે, ઈષ્ટ અનિષ્ટની કલ્પનાઓ કરે છે. અને એ પ્રમાણે થતું નથી. કોઈનું થતું નથી. એને કોઈનું થતું નથી ને કોઈ કોઈના કારણે કાંઈ કરતું નથી. છતાં એના પ્રયાસો મોહને લઈને બધા કરીને રાગ દ્વેષ કરે છે. શું કામ કરે છે? કેમ કે એનું જે જ્ઞાન છે એને બધું જ અપ્રયોજનભૂત પદાર્થોમાં એને એ પ્રમાણે લગાવી દીધું છે. તો એ અજાણરૂપ જ્ઞાન છે. ખ્યાલ આવ્યો કે નહીં? બહુ સમજવા જેવું છે. તો ત્યાં સંકલિષ્ટતા રહે છે. તો એ બધા સંકલિષ્ટ પરિણામ છે. અરે સંકલિષ્ટતા તો જુઓ તમે ક્યાં ક્યાં હોય છે કે પાપમાં તો સંકલિષ્ટતા છે જ, પરંતુ જો એ જ્ઞાનનો સદુપયોગ નથી કરતો તો એને આ દુઃખનું બધું એ સંકલિષ્ટતા બની રહે છે. ઓર એક બહુ સૂક્ષ્મ વાત છે કે માની લો કે એ જે જ્ઞાન કદાચિત પ્રયોજન શાસ્ત્ર સ્વાધ્યાયના માધ્યમથી પ્રયોજનભૂત તત્વમાં લગાવે બી છે,
પરંતુ પ્રયોજનનો વિચાર નથી કરતો. શું કહ્યું? પ્રયોજનભૂત તત્વનો પર લગાવે છે એટલે એની પરિભાષા શીખી લે છે. બની શકે કે આપણા પર આંગળી ઉઠી શકે આમાંથી ક્યાંય ને ક્યાંય. એની પરિભાષાઓ શીખી લે છે, એ સંબંધી બરાબર ધારણા જ્ઞાનમાં સ્પષ્ટ બી કરી લે છે, પરંતુ એમાં જે પ્રયોજન છે એ પ્રયોજન તરફ ધ્યાન આપતું નથી. ખ્યાલ આવે કે નહીં? તો એનાથી પણ માત્ર વાતો કરવા જેવું થયું, માત્ર જ્ઞાન વધારવા જેવું થયું, માત્ર બૌદ્ધિક વિકાસ થયું, પણ ત્યાં પણ એને જે પણ છે એને ઉપાય મળતું નથી, ત્યાં પણ એને કોઈ સમાધાન મળતું નથી એના આકુલતા મટાડવાનું. એટલા માટે દુઃખી રહે છે. જો સંકલેશતા, અહીંયા તો મુખ્ય રૂપથી સંકલેશતા ત્યાં લીધી છે ને, કે જે જ્યાં સુખ નથી, જ્યાં સુખના કારણ નથી, એને એવી જગ્યાએ ઉપાય કરે છે તો એમાં સમાધાન ન મળવાના કારણે સંકલેશતા રહે છે. તો એને તીવ્ર કષાય કહે છે. ખ્યાલ આવ્યો કે નહીં? તો એ બધા સંકલેશ પરિણામ છે. જો આ તો ગ્રસ્ત જીવનમાં તો જે પણ કોઈ પરિણામ હોય, ચાહે કદાચિત મંદરૂપે હોય, સાંભળજો થોડુંક, એને પાપ પણ બે પ્રકારના, હે ને? પાપ પરિણામ બી બે પ્રકારના, એક તીવ્ર રૂપ અને એક મંદ રૂપ. તો તીવ્ર રૂપ તો આપણને ખ્યાલમાં આવે છે, પણ કોઈ મંદરૂપ પાપ હોય, મંદરૂપ પાપ એને ખ્યાલ આવે તમને? કે માની લો કે જે ઘરની અંદર બહુ જ પાપમાં મંદતા હોય, નીતિ ન્યાયથી ધંધો કરતું હોય, ખાવા પીવામાં પણ જરા સંયમ રાખતો હોય, સાંભળજો તમે, પણ એ બધા બી એ ગ્રસ્ત જીવનમાં જે પણ કોઈ હોય, ભલે મંદ પાપ હોય, અને મંદ પાપને પણ ત્યાં ઘણીવાર પુણ્ય કહેવામાં આવે છે લોકમાં, પણ અહીંયા શાસ્ત્ર કહે છે કે એ પણ મંદ પાપ છે, એ પ્રકૃતિ પાપની જ છે. એથી ત્યાં પણ સંકલેશતા થયા વગર રહેતી નથી. કેમ કે ત્યાં કોઈ એને સમાધાન નહીં મળે. જ્યાં એ ઉપયોગ લગાવ્યો છે, જ્યાં એ જ્ઞાન ખર્ચી રહ્યું છે, ત્યાં એને સમસ્યાઓનું સમાધાન નહીં મળે. ખ્યાલ આવ્યો? અરે શાસ્ત્ર સ્વાધ્યાયથી બી સમાધાન નહીં મળે. ભેદ જ્ઞાન નહીં કરે ત્યાં સુધી શાસ્ત્ર એને સમાધાન નહીં મળે. એટલે વિશુદ્ધિમાં મારે ઘણી બધી વાતો કહેવી છે, પરંતુ પહેલા તમને સંકલેશ પરિણામનો ખ્યાલ આવી જવો જોઈએ, હે ને? થોડો ખ્યાલમાં આવી રહ્યો છે પ્રફુલભાઈ? એને તમે કઈ એવું હોય તો વચ્ચે મને પૂછી શકો છો. એને મારું મને હાજી છે, લાઈનમાં છે, લાઈન પર છે. હા, એટલે કોઈ બી મને કોઈ ડિસ્ટર્બ નહીં થાય કે હાજી. તો કોઈ બી મને મતલબ કે ચાલુ પ્રવચનમાં આ વિષયનું જ કોઈ હશે પ્રશ્ન તો આપણે ચર્ચા બી કરી શકીએ છીએ. તો આ બધા સંકલિષ્ટ પરિણામ છે. ટૂંકમાં અહીંયા એ બતાવવું છે કે આ પોઝિશનમાં અહીંયા રહેતા અથવા આ પરિણામમાં રહેતા સાંભળો, તો એને આત્મકલ્યાણ નહીં કરી શકે. એટલે આ સંકલેશ પરિણામમાં રહેતા ભલે મંદરૂપ પાપ હોય, ભલે એ મંદરૂપ રહીને માની લો કે ત્યાં સોસાયટીનો કારોબાર કરે ને બધું ત્યાં સેવાના કામ કરે, લૌકિક કાર્યો કરે, તો એ બધા જે પણ કાર્યો છે એ બધા એમાં રહેતા એને સંકલેશતા થશે. અને ત્યાં ઉપાધિ બુદ્ધિ હોવાના કારણે એને વાસ્તવમાં આત્મહિતના વિચારો જ નહીં આવે. એ ભાવમાં રહેતા શુદ્ધમાં જવાનો પ્રસંગ નહીં આવે. એટલે વચ્ચે વિશુદ્ધ પરિણામની ચર્ચા હવે કરવી છે આપણે. એને ક્યારે બી અશુભમાંથી શુદ્ધમાં જવાતું નથી. ખ્યાલ આવ્યો? શુદ્ધમાં શુભમાંથી જવાય છે, પણ શુભમાં જો રુચિ કરી નાખે તો પણ શુદ્ધમાં નહીં જાય. શુભમાં બી જો ભ્રમ કરી નાખે, ધર્મનો, પુણ્યમાં ધર્મનો ભ્રમ કરી નાખે તો બી શુદ્ધની નહીં પહોંચે. એટલે ટૂંકમાં અહીંયા પંડિતજીને એ કહેવું છે કે એવા જે સંકલેશ પરિણામ છે, એ સંકલેશ પરિણામ એ જે તીવ્ર કષાય રૂપ છે, અને એ વાસ્તવમાં જે એનાથી જે વિતરાગ વિજ્ઞાન જે વાસ્તવમાં સુખનું સાક્ષાત કારણ છે એનો ઘાત કરવામાં કારણ બને છે. જીવ અંતે એની પાસે એ સંકલેશ પરિણામમાં રહે છે, અને એ જે એનું કર્તવ્ય માને છે, તો જ્ઞાન એટલું બીડાઈ જાય છે કે એની સંકલેશતા વધે એવી જાતિની ગતિમાં પેદા થાય છે. ખ્યાલ આવ્યો? એ જે જો આજે એકેન્દ્રીય જીવમાં સંકલેશતા વિશેષ હોય છે, કેમ કે એનું જ્ઞાન ત્યાં એટલું બીડાયેલું હોય છે કે એને કોઈ સૂઝ જ નથી પડતી. અને જ્યાં સંગી પંચેન્દ્રિય બને છે તો જ્ઞાન અપ્રયોજનભૂત તત્વમાં લગાવે છે,
તો કહે છે કે બીડાયેલું છે એ એના જેવું જ થઈ ગયું. આ ખ્યાલ આવ્યો દર્શન? કે તમારું જ્ઞાન બીડાઈ ગયું હોય તો તમને કોઈ માર્ગ ના મળે, અને અર્થાત તો તમને ગાઈડન્સ ના મળે. એટલે તમે તમારા જે મોહરાગ્રેસમાં તમારા પોતાની સોચ પ્રમાણે, ખોટી સોચ પ્રમાણે જીવન જીવો, અથવા જીવનમાં એવા પ્રયાસ કરીએ કે જેના કારણે ત્યાં સંકલિષ્ટતા થાય છે. ત્યાં આપણને સંકલિષ્ટતાનું કારણ કે ત્યાં આપણને કોઈ પણ પ્રકારનું સમાધાન નથી મળતું. ખ્યાલ આવ્યો કે નહીં? એટલે એકેન્દ્રિયની ઓરથી મેં જે સંકલિષ્ટતા સમજાવવાનો પ્રયાસ કર્યો. પરંતુ તમે કહો કે મારી પાસે તો બહુ જ્ઞાન બહુ ખુલ્લું છે, અમને તો બહુ બધું ગાઢ છે ને બહુ જાણીએ છીએ. તો કે જાણકારી બી કયા કોની લીધી? કે જે વાસ્તવમાં એને સ્વપરના ભેદ જ્ઞાન કરી શકે એ ત્યાં તો જાણકારી કરી જ નહીં. દુનિયાની હે ને દુનિયાદારી અને દુકાનદારી એમાં જ્ઞાન વાપર્યું બધું. તો એમાં જ્ઞાન વાપર્યું તો ત્યાં સમાધાન વળી ત્યાં બી મૂંઝવણ ઊભી રહી. એનું નામ કે ત્યાં જેમ એકેન્દ્રિયમાં જ્ઞાન બીડાયેલું છે એવી રીતે અહીંયા જ્ઞાનની દિશા ખોટી છે. એટલે બીડાયેલા જ્ઞાન અને ખોટી દિશાના જ્ઞાનમાં શું ફરક પડે? જે જ્ઞાનનું ડિરેક્શન ખોટું છે, જે જ્ઞાનનું ખોટા ડિરેક્શનમાં વ્યવસાય કરે છે, એ જ્ઞાનને સમાધાન ન મળતા જે પાપ પરિણામોમાં જ પાપની સામગ્રીઓને જ મેળવવાના જે જ્ઞાન ઉપાય કર્યા રાખે છે અને એની અંદર એને ક્યારેય બી સુકુનને પ્રાપ્ત થતું નથી. એનું નામ સંકલેશતા, એનું નામ વાસ્તવમાં તીવ્ર કષાયરૂપ સંકલેશ પરિણામ, કે જે પોતાનું અહિત પોતે કરે છે. અહીંયા સુધી વાત આવી, બરાબર? હવે થોડું આગળ વધીએ છીએ. હવે બીજું વિશુદ્ધ પરિણામ. હવે વિશુદ્ધ પરિણામના અસંખ્યાત ભેદ છે, પણ અહીંયા મોક્ષ માર્ગમાં કયા પરિણામને લેવા, કયા વિશુદ્ધિની ચર્ચા છે એ મેં થોડીક ચર્ચા આપણે ગઈ વખતે કરી હતી. કેમ કે વિશુદ્ધ પરિણામમાં પણ વિશુદ્ધ પરિણામ કહો કે વાસ્તવમાં એ ચારિત્ર સંબંધી વિશુદ્ધ પરિણામ. અહીંયા જુઓ, જ્ઞાન, શ્રદ્ધા અને ચારિત્ર, એ ત્રણની ઓવરથી આ વાત ચાલી રહી છે. એ ત્રણ પરિણામોની જ ચર્ચા ચાલી રહી છે. જ્ઞાનને સાધન રૂપ લીધું, એમાં અજાણ રૂપ બનાવ્યું, જ્ઞાનને સાધનને મિસયુઝ કર્યો, તો એમાં સંકલિષ્ટતામાં ચાલ્યું ગયું છે. હવે જ્યારે જાણરૂપ જ્ઞાન લેશું નિમિત્તમાં અને ઉપાદાનમાં લેશું જે ચારિત્રની વિશુદ્ધતા, બરાબર છે? હવે જ્ઞાનની સ્પષ્ટતા અને જ્ઞાનમાં ભેદ જ્ઞાન, એ બધી વાતો આ બાજુ જ્ઞાન તરફથી થશે. એ કારણ બનશે, એ નિમિત્ત કારણ બનશે. એને નિમિત્તપણું લઈને જે વિશુદ્ધિ થાય છે, પરિણામોમાં વિશુદ્ધતા આવે છે, તો એ કયા લેવલની વિશુદ્ધતા, કયા કેટેગરીની વિશુદ્ધતા, કયા કેટેગરીની, કઈ સ્તરની વિશુદ્ધતા, કે જે વાસ્તવમાં મોક્ષ માર્ગમાં હેતુ બને છે, જે વાસ્તવમાં શુદ્ધ પરિણામમાં, શુદ્ધોપયોગમાં વિતરાગ વિજ્ઞાનને પ્રગટ કરવામાં કારણ બને છે. ખ્યાલ આવ્યો કે નહીં? તો એ જ પરિણામને અહીંયા આપણે વિશુદ્ધ પરિણામ કહેશું. અને એ જે વિશુદ્ધ પરિણામને કારણ કહેવા વાળા છે, થોડીક જ વાતમાં પંડિતજી કોનું કારણ? એને વિશુદ્ધ પરિણામ શુદ્ધતાનું કારણ કહેવા વાળા છે. વ્યવહાર નિશ્ચયનું પરંપરા કારણ કહેવા વાળા છે. અહીંયા એ ભાષા ચાલવાની છે. અને વ્યવહાર વાસ્તવમાં ત્યાજ્ય છે. આપણે તો એ જ ભણ્યા છે ગુરુદેવશ્રી પાસે. એમના પ્રવચનમાં બી પણ ગુરુદેવશ્રી આ સ્ટાઇલ લીધી છે કે અહીંયા જે વિશુદ્ધિને કારણ કહેવાનું છે, તરત ત્રીજી ચોથી પંક્તિમાં કારણ કીધું છે કે આ વિશુદ્ધતા કયા પ્રકારની વિશુદ્ધતા? કે જે શુદ્ધતામાં નિમિત્ત કારણ, ઉપાદાન કારણની વાત નથી, અથવા કયા વાતાવરણમાં રહીને, કયા એન્વાયરમેન્ટમાં રહીને શુદ્ધતાનો ઉપાય થાય છે અને શુદ્ધતાને પ્રાપ્ત કરી શકાય છે. ખ્યાલ આવ્યો? તો એ જે એન્વાયરમેન્ટ છે, એ જે વાતાવરણ છે, એ જે માહોલ છે, એ જે પૂર્વ તૈયારીરૂપ પરિસ્થિતિ છે, એ શુદ્ધતાના પૂર્વમાં જે તૈયારી છે, એ જે ગર્ભિત શુદ્ધતા છે, એ કયા લેવલની, એ કયા સ્તરની હોય? કે જે વિશુદ્ધિનો જે ભેદ છે તો એ કયા લેવલની હોય કે જે વિશુદ્ધિને અહીંયા સ્થાન મળ્યું છે? ખ્યાલ આવ્યો? તો હવે વિશુદ્ધિ બી ઘણા પ્રકારની હોય છે, અસંખ્યાત ભેદ છે. એમાં જે બહુ ભોળવાઈ જાય છે, તમે સમજજો. એમાં એની બી આપણે એક એક વસ્તુ લઈએ છીએ, એ વસ્તુ બી સમજવા જેવી છે. હવે ત્યાં એમાં કારણ કોણ બનશે? એ વિશુદ્ધિમાં કારણ, સમજજો. એ વિશુદ્ધિમાં કારણ બી એક જ્ઞાનમાં એક સક્ષમ લબ્ધિ રૂપ લઈ લો, કાં તો પછી એ જ્ઞાનમાં એવી જાતિનું
એ જ્ઞાન સાધનનો વાસ્તવિક સાચો ઉપાય, જેને આપણે આગમ આશ્રિત ભેદ જ્ઞાન કહીએ છીએ અને અભ્યાસરૂપ ભેદ જ્ઞાન કહીએ છીએ, એ બધી ચર્ચાઓ હવે વિશુદ્ધ પરિણામમાં આવશે. બહુ શાંતિથી સમજવા જેવો વિષય છે, બહુ ઉપયોગી વિષય છે. કેમ કે આપણે ભ્રમમાં ના રહી જઈએ કે આપણે કોઈ વિશુદ્ધ પરિણામમાં સંતુષ્ટ ના થઈ જતા હોઈએ, અથવા કોઈ વિશુદ્ધ પરિણામને ધર્મ ના માની લેતા હોઈએ, અર્થાત કોઈ વિશુદ્ધ પરિણામને ઉપાદાન કાળ ના માની લેતા હોઈએ. આ બધી ભૂલો થવાનો બહુ સંભવ છે. પહેલા તો વિશુદ્ધ પરિણામ કયા જે છે કે જે શુદ્ધતામાં નિમિત્ત કારણ બને છે, વિશુદ્ધિમાં શું લેવું, વિશુદ્ધિ લબ્ધિમાં શું લેવું, કે જે પૂર્વ તૈયારી રૂપ જે જીવના પરિણામોમાં જે એના ગર્ભમાં, પર્યાયના ગર્ભમાં જે આકાર લે છે, ગર્ભમાં તૈયારી થાય છે, પછી એને જેમ પુત્ર રત્નની પ્રાપ્તિ થાય છે એવી રીતે આ રત્નત્રયની પ્રાપ્તિ પછી કેવી રીતે થાય છે એ શુદ્ધ પરિણામમાં જોશું. ત્યારે આ પરિણામોની ચર્ચા આપણી ત્યારે પૂરી થશે. એના પછી એ અર્યંતાદિકથી કેવી રીતે એની ચર્ચા એના પછીના ચરણમાં છે. સમજવું બહુ જરૂરી છે. વિષયો બહુ માર્મિક છે. એમ જ વાંચીને ચાલી જશું તો એનો લાભ નહીં થાય. તો જો વિશુદ્ધતા જે કહી છે, તો માન લો કે એક વિશુદ્ધતાનું કામ શું છે? જે વિશુદ્ધતા ઊર્ધ્વતામાં નિમિત્ત બને, જે પરિણામ, સાંભળજો, જે પરિણામ સ્વભાવની ઊર્ધ્વતામાં નિમિત્ત બને એને વિશુદ્ધતા કહે છે. અહીંયા વિશુદ્ધતાની પરિભાષા શું આપી છે કે મંદ કષાય રૂપ પરિણામ લખ્યું છે ને, જુઓ. હા, ક્યાં છે? મંદ કષાય રૂપ વિશુદ્ધ છે, બરાબર છે. અને એ વિશુદ્ધ પરિણામ વડે મંદ બંધ થાય છે. કોનો? જ્ઞાનાવરણ આદિ મોહનીય કર્મ આદિના સ્થિતિ અનુભાગ મંદ પડે છે. એક હજુ સાંભળજો, વા વિશુદ્ધ પરિણામ પ્રબલ હોય. હવે એ બી સમજવું છે આને બી. એક હોય છે તીવ્ર વિશુદ્ધિ, એક હોય છે મંદ વિશુદ્ધિ. વિશુદ્ધિમાં પણ અંતર છે. થોડી વારમાં લઈએ છીએ, પહેલા આને સમજીએ. એને આજે વિષય વિશેષ ખોલી રહ્યો છું, સૂક્ષ્મ પડશે પણ સમજવું જરૂરી છે, બરાબર છે. અહીંયા કહે છે કે વિશુદ્ધ પરિણામ એટલે અહીંયાની પરિભાષા પ્રમાણે કે જે મંદ કસાયરૂપ વિશુદ્ધ છે. આવા મંદ કસાયરૂપ વિશુદ્ધ છે તો એ જે વિશુદ્ધ પરિણામ વડે મંદ બંધ થાય છે. કોનો? મોહનીય આદિ ના સ્થિતિ અનુભાગ બહુ હીન થઈ જાય છે, બહુ ઘટી જાય છે. ખ્યાલ આવ્યો કે નહીં? ઘાતી કર્મમાં સાતા કર્મનો તો વિશેષ બંધ થાય છે. અઘાતી કર્મમાં સાતા વેદની આદિનો તો પુણ્યરૂપ વિશેષ બંધ થાય છે. પણ ઘાતી કર્મમાં જે સ્વભાવનો ઘાત કરવા વાળા કર્મ છે એનો તો વિશુદ્ધિ દ્વારા શું થાય છે? મંદ બંધ થાય છે. કે જેથી એનો ઉદય એવી રીતે મંદ આવે કે એ સમયમાં બી તમે તમારા કાર્ય કરવામાં સમર્થ રહી શકો. આ એ રીતે છે. સમજમાં આ સમજવા જેવું છે. તો અહીંયા એક આપણે ખાસ આપણે જે ઓર મૌલિક પરિભાષા એ કહી કે જે પરિણામ દ્વારા સ્વભાવની ઊર્ધ્વતા થતી હોય એને વિશુદ્ધ પરિણામ કહે છે, બરાબર. હવે સ્વભાવની ઊર્ધ્વતામાં પણ એ જે સ્વભાવની ઊર્ધ્વતા થાય તો જે ઊર્ધ્વતા ગ્રંથિભેદ કરાવીને સમ્યક દર્શનની પ્રાપ્તિમાં કારણ બને એને વિશુદ્ધિ લબ્ધિ રૂપ પરિણામ કહે છે. બે અંતર કર્યા. જો હું તમને ઉદાહરણથી સમજાવું કે શું આપણે પરિભાષા બાંધી કે જે પરિણામ જીવના જે પરિણામ સ્વભાવની ઊર્ધ્વતા કરાવે તો એવી જાતિનું પ્રકરણ તો એવી વિશુદ્ધિ તો નિગોદના જીવને થાય છે, પરંતુ એ મોક્ષ માર્ગ સાધી શકે એવી વિશુદ્ધિ નથી. બતાવું છું ઊર્ધ્વતા એટલે શું, ખ્યાલ આવ્યો કે નહીં? માનો કે નિગોદનો જીવ, હવે સાંભળજો, 7મા અધિકારમાં લખ્યું કે કોઈ કશાયની મંદતાનું નિમિત્ત પામીને જીવ એકેન્દ્રિયમાંથી સીધો મનુષ્ય થયો તો સ્વભાવની ઊર્ધ્વતા થઈ ને. ત્યાં જ્ઞાન સ્વભાવ કેટલો ઉઘાડ હતો? અક્ષરના અનંતવા ભાગ જેટલો. હવે કેટલો ઉઘાડ થઈ ગયો? અને સંગી પંચેન્દ્રિય હિત અહિતનો વિચાર કરી શકે, મોક્ષ માર્ગને સાધી શકે એવી જાતિની જ્ઞાનની ઉપલબ્ધિ થઈ. તો એ સ્વભાવની ઊર્ધ્વતા થઈ. તો એ ઊર્ધ્વતાનું કારણ કોણ?
વિશુદ્ધ પરિણામ, વિશુદ્ધિ વગર થાય નહીં. તો એક ત્યાં કયા વિશુદ્ધ પરિણામ? તો કે કેવલી ગમ્ય. એ લખ્યું ને પંડિતે, કોઈ કશાયની મનતાનું નિમિત્ત પામીને. હવે કોઈ બી પામ્યો હશે, કોઈ બી કશાય મન થઈ હશે, પરંતુ ઉદ્ધવતાને પામ્યો. પણ અહીંયા કહે છે કે એ જે ઉદ્ધવતા થઈ, એ જે પ્રાપ્તિ થઈ, એની પાસે પર્યાયમાં લાયકાત આવી ગઈ, પરંતુ એ વિશુદ્ધિ કોઈ મોક્ષ માર્ગને સાધી શકતી નથી. મોક્ષ માર્ગને સાધી આવે સંગી પંચેન્દ્રિય તો અનંત ઘણા જીવો છે, અનેક જીવો છે, ખ્યાલ આવે. પણ હવે એ સંગી પંચેન્દ્રિય જીવ કયા પ્રકારની વિશુદ્ધિને પ્રાપ્ત થાય કે જેથી એની ખોટી ગ્રંથિ છે, એ જેની ગલત ફહેમી છે, હે ને, જેના કારણે એ મોહરાગ દ્વેષની પૂર્તિ કરીને, સંકલેશ પરિણામ કરીને, મોહરાગ દ્વેષની પૂર્તિના ઉપાય ખોટા કરીને, સંકલેશ પરિણામ કરીને ફરીથી જ્ઞાન સ્વભાવ ઢંકાઈ જાય, જ્ઞાન સ્વભાવ દબાઈ જાય, અર્થાત તો એ બીડાઈ જાય પર્યાયની અંદર, એવી જાતિના ઉપાય કરે છે. ખ્યાલ એવી ભૂલો કરે છે અહીંયા. આ ખ્યાલ આવે તમને આખી? તો અહીંયા એમ કહે છે કે એ વિશુદ્ધિની ચર્ચા અહીંયા નથી. એક નંબરની વિશુદ્ધિ આ છે કે એ વિશુદ્ધિનું મોક્ષ માર્ગમાં કાંઈ આવી ગયા ને, સંગી પંચેન્દ્રિય તો આવી ગયા. હવે શું? હવે શું? હવે કઈ જાતની, આવી કયા કેટેગરીની, કયા સ્તરની વિશુદ્ધિ હવે એને થાય, અથવા એ પૂર્વમાં હોય, વિશુદ્ધિ લબ્ધિ રૂપ તૈયારીમાં હોય, કે જેથી કરીને શું થઈ શકે? જેથી કરીને એ અંદરની તૈયારી, એનો વાસ્તવમાં મોહ ગલે, હે ને, એનો જે ખોટી જે ગ્રંથિ છે એ ગ્રંથિ ગાળે. જે પરિણામ હવે એની ખોટી ગ્રંથિને ગાળે, એને ગલાવે, એ પરિણામ વાસ્તવિક મોક્ષ માર્ગ માટેના વિશુદ્ધ પરિણામ છે. એ અહીંયા વાત કરવાની છે. આ મેં તમને લાસ્ટ સીન બતાવી દીધું. પણ એના વચ્ચે ઘણા પ્રકારની વિશુદ્ધતાઓ છે કે જ્યાં જીવ ભ્રમ કરી શકે, કે જે વિશુદ્ધિ લબ્ધિમાં ન આવે. વિશુદ્ધ પરિણામ તો છે, પરંતુ એ વિશુદ્ધ પરિણામનો મોક્ષ માર્ગમાં કોઈ ઉપયોગિતા નથી, કોડીની કિંમત છે. હવે એને એક હું સ્ટેપ લઉં છું. સમજો કે બની શકે કોઈ એક પ્રકારમાં આપણે ફસાયેલા હોઈએ, તો આ પહેલા પ્રકારની વિશુદ્ધિ તો હવે એ તો પતી ગઈ, એનાથી તો કોઈ મોક્ષ માર્ગ સાધાતો નથી. મોક્ષ માર્ગની સાધનામાં એની કોઈ ઉપયોગિતા છે નહીં, એ તો આવી ગયો. હવે શું? હવે અહીંયા કહે છે કે એના પછી માન લો કે સદાચાર રૂપ જીવન. સાંભળજો, એક તમને નવાઈ લાગશે કે સદાચાર રૂપ જીવન એ કયું પરિણામ છે? શુભ પરિણામ છે. કસાયની મનતા રૂપ વિશુદ્ધ પરિણામ છે. એ બી વિશુદ્ધતાનો જ એક ભેદ છે, પરંતુ મોક્ષ માર્ગમાં એની કોઈ કિંમત નથી. સાંભળજો, સદાચાર તો અજૈનોને પણ હોય છે. સદાચાર તો હોય જ છે, પણ સદાચાર માત્ર સદાચારથી મોક્ષ માર્ગ સાધી શકાતો નથી. સદાચાર ન હોય એમ નહીં, પણ માત્ર સદાચાર હોય એનાથી મોક્ષ માર્ગ સાધી શકાતો નથી. સાંભળજો, સદાચાર યુનિફોર્મ છે. સદાચાર પુરુષાર્થ નથી. સદાચાર એ શુદ્ધતા નથી કે જે વાસ્તવમાં ગ્રંથિને ઢીલી કરે, ખોટી ગ્રંથિને ઢીલી કરે. એ વિશુદ્ધિ નથી. સદાચાર યુનિફોર્મ એટલે ખ્યાલ આવ્યો કે માની લો કે કોઈ સ્કૂલમાં યુનિફોર્મ વગર તો એન્ટ્રી મળે નહીં. યુનિફોર્મ વ્યવસ્થિત હોય, બુક્સ વ્યવસ્થિત હોય, તો એને શું થયા? ત્યાં એડમિશન મળે. પણ એનાથી પાસ ના થાય. પાસ થવા માટે એને ભણવું પડે. પાસ થવા માટે યુનિફોર્મ બહુ ઇસ્ત્રી ટાઈટ, બહુ સારી મિલનું કાપડ ને વ્યવસ્થિત રીતે બરાબર પહેરીને દિલ્હી જાય. એક પણ દિવસ યુનિફોર્મ વગર ના હોય તો એનાથી એન્ટ્રી મળે. યુનિફોર્મ વગર એન્ટ્રી એ ના મળે. શું કહ્યું? અને યુનિફોર્મ પર ધ્યાન આપે ને ભણે નહીં તો પાસ ના થાય. આ છે કે નહીં? એ રીતે છે ભાઈ, આખી વાત સમજવા જેવી છે. જો આ એક છે ને બોલો, ત્યાગ વિરાગ ન ચિત્તમાં થાય ન તેને જ્ઞાન, અટકે ત્યાગ વિરાગમાં તો ભૂલે નિજ ભાન. ખ્યાલ આવે કે નહીં? અગર જો એને સદાચાર ના હોય, અગર તો એને વાસ્તવમાં એ સંકલિષ્ટતામાં ચાલ્યો જાય. એટલે સદાચાર તો જરૂરી છે, પણ
માત્ર સદાચારનું જ પાલન કર્યા કરે, જો બંજર જમીન ઉપર બીજ ઉગે નહીં, પણ કોઈ બંજર જમીનને ફળદ્રુપ જ કર્યા રાખે અને બીજ ઉગાડે નહીં તો બી પાક ના મળે. ખ્યાલ? બસ આ વાત છે મેન. તો કે સદાચાર રૂપ જે વિશુદ્ધિ છે એ પ્રાથમિક ભૂમિકામાં એ તો અજયનું ને હોય છે. 7 વ્યસનોથી રહિત જીવન હોવું જોઈએ એવું તો અજૈન પણ કહે છે એના દીકરાઓને. ખ્યાલ આવે કે નહીં? કઈ બહુ મોટી વાત નથી. એની કોઈ ક્રેડિટ લઈ અને એમાં ઉપાધિ બુદ્ધિ કરી અને એને માર્ગથી વંચિત રહેવાની જરૂર નથી. જો ક્યાંય ને ક્યાંય અટકે છે ને, ભાઈ અમે આ ત્યાગ કર્યું, અમે રાત્રિમાં ભોજન નથી કરતા, તો શું કરવું જોઈએ? કરવું જોઈએ ની વાત ક્યાં છે? અરે કરવું ન કરવું એ તો જૈન ધર્મનો વાસ્તવમાં કોઈ વિષય જ નથી. ખ્યાલ આવ્યો કે નહીં? પણ તને જે અભક્ષના ત્યાગનો ભાવ આવ્યો એ શું છે અને તું શું છે એની ખબર કરવી એ જૈન ધર્મનો અભ્યાસ છે. ખ્યાલ આવ્યો કે નહીં? અને એ ખબર પડે અને હું તો ચૈતન્ય સ્વરૂપ, મારામાં એનું જાણવું થાય એટલું માત્ર છે. અને જાણવું થાય એ તો મારો સાક્ષી ભાવ પ્રમાણે મારો સ્વભાવ છે. એ વખતે એના જ્ઞાનની પર્યાયનો ક્રમ હતો એટલે એ જ્ઞેય બન્યું. અને જાણવું એ મારાથી અભિન્ન છે એવું મારું સ્વરૂપ છે એમ અનુભવ કરે. અને એ જે અભક્ષના ત્યાગના ભાવનો એક વાર બી એની ન અપેક્ષા રાખે કે ન એના ફલની અપેક્ષા રાખે કે ન એનાથી ધર્મ માને કે ન એને મિલાવીને અનુભવ કરે તો એ વિતરાગી ધર્મને પ્રાપ્ત થાય છે. ભાઈ ગજબની વસ્તુ છે. આખી વસ્તુ ખ્યાલ આવે છે. એટલે આજે જે વિશુદ્ધતાની જે હવે વાત ચાલી રહી છે બરાબર સમજવા જેવું છે કે એ સદાચારો વિશુદ્ધતા પણ એની મોક્ષ માર્ગમાં કોળીની કિંમત નથી. હવે આગળ બધું જોઈએ કે વિશુદ્ધતા બરાબર છે. અને ઓલાની તો શું વાત કરે, ઓલું જે છે ને આ કે પરબ બંધાવીને સ્કૂલો બંધાવીને લૌકિક પ્રયોજનના જે બાહ્ય પ્રયોજનની જે ચીજો છે એ ચીજોમાં દાન આપવું, એ બધું હોસ્પિટલો બંધાવી, એ છે વિશુદ્ધ ભાવ. કસાયની મનતા છે ને, કસાયની મનતા વગર એ પૈસા છૂટે કેવી રીતે? અરે કસાયની તીવ્રતા હોય માન કસાયની તો બી છૂટે, પરંતુ એક સામાન્ય કથન છે. ખ્યાલ આવે કે નહીં? તો કહે છે કે એની તો અહીંયા વાત જ નથી. પણ જે ભક્ષ ભોજન એ બધી ચીજો હોય તો પણ એની કોઈ કિંમત નથી. હવે આગળ વધો થોડાક કે અણુવ્રત, પછી મહાવ્રત. અહીંયા જે મોક્ષ માર્ગનો પ્રારંભ કર્યો છે, અહીંયા જે મોક્ષ માર્ગમાં એન્ટ્રી લેવી છે, અહીંયા જે વિતરાગ વિજ્ઞાનતાનો અંશ પ્રગટ કરવો છે, એ અંશ પ્રગટ કરવા માટે એ અણુવ્રત મહાવ્રતના લેવલની જે વિશુદ્ધિ છે એની પણ ઉપયોગિતા નથી. તમે સાંભળજો, પૂરી વાત જ્યાં સુધી નહીં સમજાય ત્યાં સુધી અટપટી લાગશે. જે દ્રવ્યલિંગી મુનિ છે, પ્રથમ ગુણસ્થાનવર્તી દ્રવ્યલિંગી મુનિ, એ મહાવ્રતોનું નિરતિચાર પાલન કરે છે. ભાવલિંગી સંત જેવું નિરતિચાર પાલન કરે છે. પરંતુ એ વિશુદ્ધિ એને સમ્યક દર્શનમાં કારણ નથી બનતું. ખ્યાલ આવે કે શું કમી છે એને 28 ગુણના પાલનમાં, વ્રત તપમાં શું એની કમી છે? પરંતુ એ વિશુદ્ધ પરિણામ છે. ભલે આગળ ચારિત્રમાં એ નિમિત્ત બને, સ્થિરતામાં નિમિત્ત બનવાના એ ત્યારે બને, પણ એ મોક્ષ માર્ગનું જે પ્રારંભ છે, મોક્ષ માર્ગનો જે પાયો નખાવવો છે, જે સમ્યક દર્શનની પ્રાપ્તિ કરવી છે, એમાં એ વિશુદ્ધિ પણ કોઈ કાર્યકારી નથી. મંદિર બનાવવાનો ભાવ ને એ તો નીકળી ગયો ને આગળ. એ તો હા એ બી લઈ લો, એ વિશુદ્ધિની બી કોઈ, એ વિશુદ્ધિ તો આના કરતા બી નીચી વિશુદ્ધિ છે. હે ને? મંદિર બનાવવાનો ભાવ, પ્રતિમાઓ સ્થાપના કરવાનો ભાવ, અને ગામમાં કોઈ જગ્યાએ જીર્ણોદ્ધાર વગરનું મંદિર ન હોવું જોઈએ એવી જાતિનું દેખરેખ, અને જે બી મંદિર બનાવો તો એમાં કોઈ બી પૈસા ખૂટે તો બધા મારે ત્યાંથી લઈ જજો એવા દાનના ભાવ, વગર કામનાએ, વગર કોઈ નામની વાંછાએ, તો કહે છે કે એ પણ મોક્ષ, એ વિશુદ્ધિ પણ મોક્ષ માર્ગને સાધી શકતી નથી. ગજબ છે.
એવું નથી લાગતું કે 0 થઈ જાય? અરે આ બધું બાદ થાય ને પછી જે રહેશે ને એ આત્મા રહેશે. આત્મા આનાથી જુદો છે, ચૈતન્યનો વિભાગ જુદો છે. વિતરાગતા જ્યાંથી આવે છે, વિતરાગતા જેના આશ્રય પેદા થવાની છે, એ વસ્તુને આ વસ્તુને કાંઈ લેવા દેવા નથી. આ બધું હોવાનો નિષેધ નથી. જુઓ, એક ગ્રસ્ત જીવનમાં, શ્રાવકના જીવનમાં મંદિર બંધવાનો ભાવ ના આવે તો દરિદ્ર છે. પોતાના ઘરનું ફર્નિચર બનાવડાવે કરોડો રૂપિયા ખર્ચીને, અને મંદિર કે જે ભાવના ભાવ કરવામાં નિમિત્ત છે એનો બાંધવાનો ભાવ ના આવે તો દરિદ્ર છે. સાંભળજો એ ભૂમિકામાં. પરંતુ મંદિર બાંધવાનો ભાવ આવે હે ને, અને એ જે વિશુદ્ધિ છે એ વિશુદ્ધિ વાસ્તવમાં મોક્ષ માર્ગ સાધવાનું કારણ નથી. એ વિશુદ્ધિથી મોક્ષ માર્ગ સાધી શકાતો નથી. એનું નિમિત્ત કારણ નથી. હજારો પ્રતિમાઓ બિરાજમાન કરાવે, લાખો મંદિરો બનાવડાવે, પરંતુ એમાં કોઈ એને આત્મદર્શનની પ્રાપ્તિમાં એક કારણ બને એમ નથી. એક એક વસ્તુ સમજજો ભાઈ. એને ઓર બી લેવું હોય તો એમાં લઈ લો કે માન લો કે 11 અંગ 9 પૂર્વનું જ્ઞાન હોય જ્ઞાનમાં, અને આચરણમાં મહાવ્રત હોય. શું કીધું? આચરણમાં મહાવ્રત હોય. એ કેવી વિશુદ્ધિ હશે? પ્રશંસનીય. અને વાસ્તવમાં દુનિયામાં તો એ વ્યવહાર પૂજ્ય છે. નિરતિચાર પાલન કરે, નિર્ગ્રંથ હોય લિંગમાં, અને નિરતિચાર પાલન કરે 28 ગુણનું, તો ગુરુદેવસિંહ કહે છે કે એને હું સાષ્ટાંગ નમસ્કાર કરું. ખ્યાલ આવ્યો કે નહીં? કેમ કે નમસ્કાર કરવો એ પણ વ્યવહાર છે, અને જેને લઈને નમસ્કાર કરીએ છીએ એ પણ વ્યવહાર. અને સિદ્ધાંતો 3 ચોકડી કશાયના મિથ્યાત્વને 3 ચોકડી કશાયના ભાવની વ્યક્ત વિતરાગતા, એ જ સાચું મુનિપીણું છે. અને એ જેને પ્રાપ્ત હોય એને બાહ્યમાં આ પ્રકારનો વ્યવહાર હોય છે. આખો વિષય જુદો છે. ખ્યાલ આવ્યો કે નહીં? પરંતુ અહીંયા એમ કહે છે કે એ પ્રકારની અગર જો વિશુદ્ધિ હોય તો પણ મોક્ષ માર્ગ સાધી શકતી નથી. હવે માની લો કે ઘણું સ્વાધ્યાય કરે, ઘણું સ્વાધ્યાય કરાર. અત્યારે આપણે બધા જે ભાવ કરી રહ્યા છીએ એ સંકલેશ પરિણામ છે કે વિશુદ્ધ પરિણામ છે? ખ્યાલ? વિશુદ્ધ પરિણામ છે ને. મારો આ પ્રશ્ન છે. અત્યારે આપણે હું મને સ્વાધ્યાય કરાવવાનો રાગ છે, કરાવવાનો વિકલ્પ છે, અને પ્રફુલભાઈ તમને સ્વાધ્યાય સાંભળવાનો વિકલ્પ છે, રાગ છે. તો આ કયું પરિણામ છે? કયું પરિણામ? સંકલેશ કે વિશુદ્ધ કે શુદ્ધ? વિશુદ્ધ પરિણામ. તો આ વિશુદ્ધ પરિણામ મોક્ષ માર્ગને સાધવામાં કારણ બની શકે, નિમિત્ત કારણ કે નહીં? તો કે ના. આ વિશુદ્ધિ પણ અહીંયા મોક્ષ માર્ગના કારણમાં, હે ને, મોક્ષ માર્ગને સાધવામાં, મોક્ષ માર્ગને પ્રગટ કરવામાં આ વિશુદ્ધિ પણ નિમિત્ત કારણ નથી. નવાઈ લાગશે તો પછી નિમિત્ત કારણ છે શું? હે? હા, પણ આ બધું એટલા માટે કહું છું કે આ બધામાં ક્યાંય ને ક્યાંય આપણે સંતુષ્ટ થઈ જઈએ. હું એટલે આ વિસ્તાર કરી રહ્યો છું. તમને ઉતાવળ તો હશે કે તો પછી કઈ વિશુદ્ધિ, હે ને, એ બી બતાવીશ. અહીંયાથી આપણે પ્રમાણ બી લેશું. અહીંયા એ લખ્યું પણ છે. તમે કદાચ આ સ્વાધ્યાય કરીને બેસતા હોય તો આગળ ખ્યાલ બી તમને આવશે. પણ આપણે બની શકીએ કે અહીંયા આટલામાં, અહીંયા ક્યાંય ને ક્યાંય આ બધા શુભ ભાવોમાં, હે ને, એમાં 2-3 વસ્તુ કહીને મેં, કાં તો એને આપણે ઉપાદાન કારણ માની લઈએ છીએ, એટલે ગુરુદેવસિંહની ભાષામાં એને ધર્મ માનીને કરીએ છીએ. ખ્યાલ આવ્યો કે નહીં? તો એ અહીંયા કહે છે કે બધું હોય એના ભૂમિકામાં આવે, પણ એ કોઈ એ વિશુદ્ધિ પણ અહીંયા નથી લીધી. તો કઈ વિશુદ્ધિ લીધી છે? અહીંયા એ મુખ્ય છે. ખ્યાલ આવ્યો કે નહીં? અહીંયા એ જે જ્ઞાન અને ચારિત્ર, જ્ઞાન અને ચારિત્ર્યમાં વાસ્તવમાં એ પરિણામ, અને જ્ઞાન એમાં નિમિત્ત કારણ, જ્ઞાન આધાર,
તો અહીંયા સાંભળજો, જ્ઞાન, શ્રદ્ધા અને ચારિત્ર 3 લેવા છે. હમણાં શ્રદ્ધાને હું હાઈડ રાખું છું. આપણે મેં તમને શરૂઆતમાં એક એંગલ તો બતાવી દીધો કે જે પરિણામને લઈને ગ્રંથિ ભેદ થઈ શકે, જે પરિણામને લઈને જે ખોટી ગ્રંથિ, ગાંઠ, મિથ્યાત્વની ગાંઠ પડી છે, ગૂંચ પડી છે, મિથ્યાત્વની અંદરમાં ગલત ફહેમી છે, એ ગલત ફહેમી ઢીલી પડે અને એ વાસ્તવમાં વિશુદ્ધ પરિણામ છે. એ જ વાસ્તવમાં વિશુદ્ધિ છે કે જે વાસ્તવમાં પછી આવાવાળી નેક્સ્ટ પર્યાયમાં ગ્રંથિ ભેદ કરીને શુદ્ધોપયોગની પ્રાપ્તિ થાય. ખ્યાલ? તો હવે એ કયા પરિણામ છે, એ કયા પરિણામ છે એની ચર્ચા આપણે થોડીક અપેક્ષિત છે. આ તમને મેં ફોર્મ્યુલા આપી દીધી. એ પરિણામ તો એમાં 2 વસ્તુ છે કે જે જ્ઞાન જે છે, પ્રયોજનભૂત તત્વમાં જે પ્રયોજન છે, 7 તત્વમાં હે ગે ઉપાદેય રૂપ, હે ગે ઉપાદેય રૂપ, એ સંબંધી જ્ઞાનમાં વિશેષ નિર્ણય થાય. જે પરિણામના માધ્યમથી જ્ઞાનમાં નિર્ણય થાય, જ્ઞાનમાં હે ગે ઉપાદેય રૂપ નિર્ણય થાય, સ્વપરનો સાચો નિર્ણય થાય, દુઃખ અને દુઃખના કારણોનો નિર્ણય થાય. ખ્યાલ આવે કે નહીં? સુખ અને સુખના કારણોનો નિર્ણય થાય. માત્ર જાણકારી નહીં, નિર્ણય થવો જોઈએ, એનો સ્વીકાર થવો જોઈએ. તો સમજી લેવાનું કે એ મોહને મંદ કરે છે, એ મોહને આપણી ખોટી સોચને ચેલેન્જ કરે છે. આપણી અનાદિની ખોટી જે સોચ છે એની સામે સાચો પક્ષ ઊભો કરે છે. જે પરિણામના દ્વારા, જે પરિણામ રહેતા જે વાસ્તવમાં આત્માનો પક્ષ બને છે, સત્યનું વલણ બને છે, સાચા પક્ષનું પોષણ થાય છે, વેદ જ્ઞાનની દ્રઢતા વધે છે અને આ જે ખોટી માન્યતા છે એ ઢીલી પડે છે. જે પરિણામ દ્વારા અને જે જ્ઞાન દ્વારા, તો એ જ્ઞાનની પણ વિશુદ્ધિ થઈ, એ જાણરૂપ જ્ઞાન થયું અને એ પરિણામમાં પણ વિશુદ્ધિ થઈ. ગુરુદેવશ્રી એને ગર્ભિત શુદ્ધતા કહે છે. બનારસી દાસ એને એમ કહે છે કે એ શુદ્ધતામાં, એ શુભમાં શુદ્ધતાનો અંશ છે. એમ કહ્યું, તમે ચિઠ્ઠી વાંચી લેજો, ગુરુદેવશ્રીના પ્રવચનમાં બી છે કે એ શુભમાં શુદ્ધતાનો અંશ છે. અર્થાત તો એ શુભના પેટમાં શુદ્ધ આકાર લઈ રહ્યું છે, એ શુભના વાતાવરણમાં શુદ્ધતાનું પોષણ થઈ રહ્યું છે. જે શુભના માધ્યમથી, ખ્યાલ આવે કે નહીં, જે શુદ્ધતાનું પોષણ થાય છે એને વાસ્તવમાં વિશુદ્ધ પરિણામ કહે છે. આટલો ખ્યાલ આવ્યો? હજુ આપણે 2 પરિણામની ચર્ચા કરી રહ્યા છીએ. હા બોલો, પ્રશ્ન છે? હે હા, એ જ જે હે ઉપાદેય રૂપ, હે ને? હે અને હા, એ બીજી વાત છે. અને શ્રીમદજી કહે છે કે જ્યારે તને એવો વિચાર આવી જાય, હું કોણ છું, ક્યાંથી થયો, શું સ્વરૂપ છે મારું ખરું, એ સંબંધી તીવ્ર ભાવના જાગે, એ સમજવાની તીવ્ર અંદરમાં ઝંખના જાગે અને હું કોણ છું એ સંબંધી જે સાચો જવાબ દેશનામાંથી મળે અને એનો સ્વીકાર આવે, એનો પક્ષ વધે. ગુરુદેવ શ્રી રહસ્યપૂર્ણ ચિઠ્ઠીમાં કહે છે કે સ્વભાવનું વલણ વધે, વલણ વધે અર્થાત તો સત્યનું વલણ વધે, અર્થાત તો જે કર્મબદ્ધ અને ક્રમબદ્ધ ના માધ્યમથી આપણને પરપદાર્થ તરફનું લક્ષ્ય છૂટે, એ તરફનું લક્ષ્ય આપણું ઢીલું પડે. જે પરિણામના માધ્યમથી, જે સમજણના માધ્યમથી, તો એ આપણી એ વખતે કશાય મંદ છે અથવા મોહની મંદતા છે, અથવા તો મોહ ત્યાં આપણો ઢીલો પડ્યો, તૂટવાની તૈયારીમાં છે, ગ્રંથિભેદ થવાની તૈયારીમાં છે. ખ્યાલ આવ્યો કે નહીં? આ જ પરિણામને અહીંયા વિશુદ્ધ પરિણામ કહે છે. કદાચિત કોઈને આ પરિણામ થઈ બી જાય તો બી નિયમ નથી કે એને સમ્યક દર્શન થઈ જશે, પણ જે જીવને સમ્યક દર્શન થશે એને આ પૂર્વક જ થશે, આ વિશુદ્ધિ પૂર્વક જ થશે. જે અનાદિની જે ગ્રંથિ છે, ખોટી જે માન્યતા છે, ગાંઠ માળી દીધી છે, એ આ રીતે તત્વજ્ઞાનના માધ્યમથી હવે એ ત્યાં અર્હંતાદિકનો પ્રવેશ થશે. પરંતુ પહેલા આપણે પરિણામ સમજી લઈએ. આજે આપણે આ બીજું પરિણામ સમજ્યા. ત્રીજું પરિણામ શુદ્ધ પરિણામ છે, શુદ્ધોપયોગ રૂપ છે, કે જે વાસ્તવિક સુખનો ઉપાય છે, કર્મના ભાવનું કારણ છે, કર્મ ન આવે એનું કારણ છે, એ વિતરાગતા જ એકમાત્ર ધર્મ છે, એ શુદ્ધ પરિણામ છે. તો આ 3 પરિણામની અંદર
જે સંકલેશ પરિણામનું તો અહીંયા કોઈ કામ નથી. વિશુદ્ધતામાં બી કયા સ્તરની વિશુદ્ધિની ઉપયોગીતા છે એ બી માત્ર નિમિત્ત માત્ર બી, એ બી જ્યારે ખરેખર વિશુદ્ધિ. હવે અંતિમ વાત કહીને સમાપ્ત કરું છું અને નેક્સ્ટ પછી વિસ્તારથી લેશું ઓર આગળનું પોર્શન લેશું કે એ જે વિશુદ્ધતા છે, કઈ વિશુદ્ધતા કે જે ભેદ જ્ઞાન, જે અભ્યાસરૂપ ભેદ જ્ઞાન, આ અભ્યાસરૂપ ભેદ જ્ઞાન છે. અભ્યાસરૂપ ભેદ જ્ઞાનના માધ્યમથી જે આપણી જે ગ્રંથિ ઢીલી પડે છે એ સંબંધી બી જે સૂક્ષ્મ વિકલ્પ છે એ વિકલ્પ બી જે દિવસે બોજો લાગે એ વિકલ્પમાં બી આકુલતા મહેસૂસ થાય. એનો અર્થ કે નિરાકુલતાનો જ પક્ષ આવે તો સમજી લેવાનું કે હવે ખ્યાલ આવે કે નહીં, એ આત્મસન્મુખ પરિણામ કરણ લબ્ધિમાં જવાની તૈયારીઓ ચાલે છે. એ જ વાસ્તવમાં ખરેખર વિશુદ્ધિ લબ્ધિ છે અને શુદ્ધ ઉપયોગને પૂર્વમાં થવાવાળી વાત છે. તો આ ઉપયોગનો પણ ત્યાગ કરીને, એટલે શુભ ભાવનો ત્યાગ થઈને જ શુદ્ધ ભાવ આવે છે, પણ પહેલા કેવી ક્વોલિટીનો શુભ ભાવ હોય છે, કેવી ક્વોલિટીની વિશુદ્ધિ હોય છે, એની ચર્ચા આજે આપણે કરી છે. આ રીતે સંકલેશ અને વિશુદ્ધ પરિણામનો વિશેષ આપણે આજે ચર્ચા કરી છે. નેક્સ્ટ ટાઈમ શુદ્ધ પરિણામ અને ત્રણેયનું સામાન્ય સ્વરૂપ લઈ અને આગળ કેવી રીતે અર્યંત આદિકથી શુદ્ધતાની ઉપલબ્ધિ થાય છે એની ચર્ચા આપણે નેક્સ્ટ ટાઈમ કરીશું. સહેજાનંદી શુદ્ધ સ્વરૂપી અવિનાશી આત્મસ્વરૂપ. સહેજાનંદી શુદ્ધ સ્વરૂપી અવિનાશી આત્મસ્વરૂપ. સહેજાનંદી શુદ્ધ સ્વરૂપી